કેમ છો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર। બાળ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ નંબર 2 અમ્બ્રેલાસ આર કલરફુલ સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 3। તો આશા રાખું છું બાળકો તમને ભાગ 1 અને ભાગ 2માં સારી રીતે સમજ પડી ગઈ હશે। તો ભાગ 3માં સમજાવ્યા મુજબ તમે સમજજો અને સુંદર અને સરસ અક્ષરે તમારી સ્વાધ્યાય પોથીમાં લખજો અને સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચનના નિયમો ધ્યાનથી સમજજો। તો ચાલો આપણે સાથે મળીને ભણવાની શરૂઆત કરીએ। બાળ મિત્રો, આપણે આ વિડીયોમાં ભણવાના છીએ યુનિટ નંબર 2 અમ્બ્રેલાસ આર કલરફુલ સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 3। તો ભાગ નંબર 3માં આપણે સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી મેળવવાના છીએ। તો આપણી સ્વાધ્યાય પોથીમાં આપણને અહીં આપ્યું છે વન એન્ડ મેની। તો વન એન્ડ મેની અહીં આપ્યું છે, પાના નંબર છે 59। તો અહીં છે વન એન્ડ મેની। તો વન એટલે એક અને મેની એટલે ઘણા। અહીં એક વચન અને બહુવચનના નિયમો આપ્યા છે। જ્યારે આપણે ગ્રામરનું સેક્શન ભણશું ત્યારે જ્યારે ગ્રામરના સિંગ્યુલર પ્લુરલના નિયમો રૂલ્સ શીખવીશ ત્યારે હું ડિટેલમાં બધા જ નિયમો તમને સમજાવીશ। પરંતુ આપણે આ વિડીયોમાં આપણી સ્વાધ્યાય પોથીમાં જે પણ રૂલ્સ આપ્યા છે, જે નિયમો આપ્યા છે એકવચન અને બહુવચનના, તેની ચર્ચા કરીશું। તો અહીં આપ્યું છે વન એન્ડ મેની, એક અને અનેક। સૂચના છે કેટલાક શબ્દોને અંતે એસ મૂકવાથી તે શબ્દોનું બહુવચન થાય છે। તો બાળકો, આપણે એકવચન અને બહુવચન એટલે તમને ખબર જ છે, એક જ વસ્તુ હોય તો એકવચન અને બે કરતાં વધારે હોય, બે અથવા બે કરતાં વધારે હોય તો બહુવચન। તો આપણે એક જ વસ્તુ છે તો તેને એકવચનમાં શું કહેવાય, અને જો તે જ વસ્તુ બે અથવા બે કરતાં વધારે છે તો તેને બહુવચનમાં શું કહેવાશે, તે આપણને આવડવું ખૂબ જરૂરી છે। તો ચાલો આપણે અહીં કેટલાક નિયમો આપ્યા છે તેની ચર્ચા કરીશું। તો પ્રથમ નિયમ છે અમુક એટલે કે કેટલાક શબ્દોને અંતે એસ મૂકવાથી, જો આપણે એક વચન આપ્યું હોય આપણને અને આપણે જો બહુવચનમાં ફેરવવું હોય તો તે શબ્દની પાછળ આપણે એસ લગાવી દેવાથી તેનું બહુવચન બની જાય છે। તો આમાં કેટલા શબ્દો છે, અહીં કેટલાક શબ્દો આપણને આપ્યા છે તો આપણે સમજી લઈએ। ફર્સ્ટ છે SHOP, શોપ। શોપ એટલે દુકાન। તો શોપમાં આપણે પાછળ અહીં એસ લગાવ્યો છે તો શોપનું બહુવચન શું થયું, શોપ્સ એટલે દુકાનો। અહીં બોય છે તો બોય એટલે છોકરો, તો બોયનું બહુવચન બનાવવા માટે અહીં આપણે પાછળ એસ લગાવશું તો બોયનું બહુવચન બોય્સ થશે। બુક છે તો એક જ બુક હોય તો આપણે BOOK બુક લખીશું, પરંતુ બે અથવા બે કરતાં વધારે બુક હોય તો આપણે પાછળ એસ લગાવીશું તો બુક્સ વંચાશે। એક જ બુક હોય તો બુક અને બે અથવા બે કરતાં વધારે બુક હોય તો બુક્સ થશે તેનું બહુવચન। અહીં ચેર છે તો ચેર એટલે ખુરશી, તો ચેરનું બહુવચન ચેર્સ થશે। પેન્સિલનું બહુવચન પેન્સિલ્સ થશે। બલૂનનું બહુવચન બલૂન્સ થશે। રોઝનું બહુવચન રોઝીસ થશે। એપલનું બહુવચન એપલ્સ થશે। કાઇટનું બહુવચન કાઇટ્સ થશે। ટ્રીનું બહુવચન ટ્રીઝ થશે। તો આપણે શું શીખ્યા, માત્ર પાછળ એસ લગાવવાથી બહુવચન બની જાય છે। તો આ પ્રથમ નિયમ છે, કેટલાક શબ્દોને અંતે એસ મૂકવાથી તેનું બહુવચન થાય છે। તો માત્ર આપણે બહુવચન બનાવવા માટે પાછળ એસ મૂકી દઈશું તો બહુવચન બની જશે। આ પ્રથમ નિયમ છે। હવે બીજો નિયમ જોઈએ। તો નિયમ નંબર 2 છે, જે શબ્દોને અંતે એસ, SS, SH, CH, XK, O આવે તે શબ્દોને અંતે ES મૂકવાથી બહુવચન થાય છે। તો તમારે શું કરવાનું, જો ESનો નિયમ ન લાગે
તો પાછળ એસ મૂકી બહુવચન બનાવવા માટે એસ મૂકી દેવાનું. તો એસ ડબલ એસ SH CH XKO હોય તો ESનો નિયમ લાગે. તો આપણે સમજીશું. અહીં પ્રથમ શબ્દ આપ્યો છે બસ, તો પાછળ છેલ્લો અક્ષર કયો છે? એસ છે. તો બહુવચન બનાવવા માટે શું કરવું પડશે? આપણે ES લગાવશું તો બસનું બહુવચન થશે બસીસ. ત્યારબાદ અહીં ક્લાસ છે, ક્લાસ એટલે વર્ગ. હવે ડબલ એસ છે, SSS CH SH XKO આ શબ્દો જો છેલ્લે હોય શબ્દોની પાછળ. હવે જો ક્લાસમાં છેલ્લા બે અક્ષર ડબલ એસ છે માટે ક્લાસીસ થશે. ક્લાસનું બહુવચન ક્લાસીસ થશે, પાછળ ES લાગશે. ત્યારબાદ અહીં ગ્લાસ છે, ગ્લાસમાં પણ છેલ્લા અક્ષરો ડબલ એસ છે માટે ગ્લાસનું બહુવચન ગ્લાસીસ થશે. ત્યારબાદ ડીશ છે, તો ડીશમાં છેલ્લા અક્ષરો SH છે માટે ડીશ SH છે માટે ESનો નિયમ લાગશે. ત્યારબાદ બેન્ચ છે, તો બેન્ચમાં છેલ્લા અક્ષરો CH છે માટે ESનો નિયમ લાગશે. બોક્સમાં છેલ્લો અક્ષર O છે, બોક્સમાં છેલ્લો અક્ષર X છે માટે બોક્સનું બહુવચન બોક્સીસ થશે, ESનો નિયમ લાગશે. ત્યારબાદ મેંગો છે, મેંગોમાં છેલ્લો અક્ષર O છે માટે ESનો નિયમ લાગશે, તો મેંગોનું બહુવચન મેંગોઝ થશે. ત્યારબાદ ટમાટો છે, તો ટમાટોમાં છેલ્લો અક્ષર અ છે માટે ES લાગશે, તો ટમાટોનું બહુવચન ટમાટોઝ થશે. ત્યારબાદ પટેટો છે, પટેટો એટલે બટાકો, તો બટાકામાં છેલ્લો અક્ષર O છે તો ES લાગશે. તો બાળકો તમને સમજ પડી ને? શું યાદ રાખવાનું છે તમારે? આપણને કોઈ પણ શબ્દનું બહુવચન બનાવવા કહ્યું હોય તો આપણે છેલ્લા અક્ષરો જોવાના. જો SSS SH CH XKO હોય છેલ્લા અક્ષરો તો આપણે ES લગાવી દેવાનું, અને જો ન હોય તો આપણે S મૂકીને બહુવચન બનાવશું. હવે આગળનો નિયમ જોઈએ. જે શબ્દોને અંતે F કે FE આવે, હવે શું યાદ રાખવાનું છે? છેલ્લા અક્ષર F કે FE આવે તે શબ્દનું બહુવચન કરવા માટે F કે FEની જગ્યાએ VES મૂકવામાં આવે છે. તો બાળકો જો છેલ્લો અક્ષર શબ્દનો છેલ્લો અક્ષર F અથવા FE હોય તો F કે FEને આપણે કાઢી નાખવાનું છે અને તેની જગ્યાએ શું લખવાનું? VES. આપણે જોઈશું. અહીં લીફ છે, લીફ એટલે પાંદડું, તો લીફમાં છેલ્લો અક્ષર F છે. હવે આપણે શું કરવાનું છે? Fને કાઢી નાખવાનું અને Fની જગ્યાએ શું લખવાનું? VES. તો લીફનું બહુવચન શું થયું? લીવ્સ એટલે પાંદડા. ત્યારબાદ નાઇફ છે, નાઇફ એટલે છરી, તો નાઇફમાં છેલ્લા અક્ષરો કયા છે? FE. તો આપણે FEને કાઢીને શું કરવાનું છે? VES. તો નાઇવ્સ એટલે છરીઓ. ત્યારબાદ વાઇફ છે, FEને કાઢી નાખશું. તમે બોલો જવાબ. વેરી ગુડ, VES લગાવશું FEની જગ્યાએ, તો વાઇવ્સ થશે. તો બાળકો સમજ પડી ગઈ ને? પ્રથમ નિયમ એસનો, ત્યારબાદ SSS CH SH XKO હોય તો ES લગાવવાનું, અને જો શબ્દોના છેલ્લા અક્ષરો F કે FE હોય તો તેને કાઢી નાખવાનું અને VES લખવાનું. ઓકે, આગળનો નિયમ જોઈએ. ત્યારબાદ અમુક શબ્દોનું બહુવચન આ પ્રમાણે થાય છે. અમુક શબ્દોનું બહુવચન આ પ્રમાણે થાય એટલે કે આ કેટલાક વર્ડ હોય, કેટલાક શબ્દો હોય તેને નિયમ જ નથી લાગતા, અનિયમિત રૂપો છે. તો જેમ કે અહીં ફર્સ્ટ છે MAN મેન છે, તો તેનું બહુવચન શું થાય? MEN. એનો ઈ થઈ જાય. એક જ માણસ હોય, એક જ પુરુષ હોય તો મેન, અને બે અથવા બે કરતાં વધારે હોય તો MEN મેન. ત્યારબાદ વુમન છે, તો વુમનમાં પણ એવું જ થશે, WOMAN, એક જ સ્ત્રી હોય તો. અને જો બે અથવા બે કરતાં વધારે સ્ત્રીઓ હોય તો MANનું MEN થશે, વિમિન વંચાશે. ત્યારબાદ ચાઇલ્ડ એટલે બાળક, ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન. ત્યારબાદ FOOT ફૂટ એટલે પગ, ફૂટનું બહુવચન થશે FEET ફીટ. ત્યારબાદ ટૂથ છે, ટૂથનું બહુવચન થશે ટીથ. માઉસ છે, માઉસનું બહુવચન માઇસ. તો બાળકો આ અનિયમિત રૂપો છે તે તમારે યાદ રાખવા પડશે. ઓકે, હવે આગળ જોઈશું. તો બાળકો અહીં આપણને પ્રશ્ન નંબર 6 છે તેની સૂચના વાંચીશું. આપેલા શબ્દો બહુવચનમાં લખો. તો બાળકો આપણે જે નિયમોની ચર્ચા કરી કે
એસનો નિયમ SSSCHSHXKO હોય તો ES લગાવવું, FKFE હોય છેલ્લા અક્ષર તો VES લગાવવાનું, અને અનિયમિત રૂપો. તો તે નિયમોના આધારે અહીં કેટલાક શબ્દો આપ્યા છે આપણને, તો આપણે બહુવચન બનાવીએ અને સમજીએ. તો અહીં પહેલો શબ્દ છે, પહેલો વર્ડ છે બોટલ. હવે શું કરવાનું છે? બોટલમાં છેલ્લો અક્ષર SSSCHXKO છે, નથી તો ESનો નિયમ નહીં લાગે. હવે FKFE છે, નથી તો VESનો નિયમ પણ ન લાગે. તો આપણે શું સમજવાનું? એસનો નિયમ લાગશે. તો અહીં આપણે બોટલમાં એસ લગાવશું તો બોટલનું બહુવચન બોટલ્સ થશે. ત્યારબાદ અહીં ટેબલ છે. ટેબલમાં છેલ્લા અક્ષર જોઈએ. એસ છે, નથી, SS નથી, SH નથી, CH નથી, X નથી, O નથી. બાળકો થોડું રેકોર્ડરમાં લખવાની પ્રોબ્લેમ છે, તમે સમજજો. તો ટેબલમાં આ એક પણ અક્ષર નથી કે આપણે ESનો નિયમ લગાવીએ. ચાલો તો FEનો નિયમ ચેક કરી, VESનો નિયમ ચેક કરીએ. F છે, નથી, FE પણ નથી તો VESનો નિયમ ન લાગશે. તો કયો નિયમ લાગશે? S. તો શું થશે? ટેબલનું બહુવચન માત્ર S લગાવવાથી બહુવચન થશે. તો ટેબલમાં આપણે S લગાવી દઈશું છેલ્લે, તો ટેબલનું બહુવચન ટેબલ્સ થશે. ત્યારબાદ અહીં જોઈએ કાઇટ છે. હવે કાઇટમાં છેલ્લો અક્ષર કયો છે? S છે, નથી, SS નથી, SH નથી, CH નથી, X નથી, O નથી, E છે તો ESનો નિયમ ન લાગશે. ત્યારબાદ VESનો નિયમ ચેક કરીએ. છેલ્લો અક્ષર F કે FE છે, નથી તો VESનો નિયમ પણ ન લાગશે. તો આપણે શું સમજવાનું? એસનો નિયમ લાગશે. તો આપણે માત્ર કાઇટમાં S લગાવીને કાઇટનું બહુવચન શું થશે? કાઇટ્સ થશે. S લગાવી દઈશું. ત્યારબાદ આગળ જોઈશું. ટેબલ્સનું બહુવચન આપણે બનાવ્યું. મંકી છે. મંકીમાં છેલ્લો અક્ષર કયો છે? Y છે. SSSCHXKO નથી માટે ESનો નિયમ પણ ન લાગે. FKFE પણ નથી માટે VESનો નિયમ પણ ન લાગશે. તો માત્ર S લગાવશું તો મંકીનું બહુવચન મંકીસ થશે. ત્યારબાદ અહીં બોય છે. તો બોયમાં જોઈશું આપણે છેલ્લો અક્ષર Y છે. તો છેલ્લો અક્ષર Y છે, SSSCHXKO નથી માટે ESનો નિયમ પણ ન લાગશે. અને FKFE પણ નથી છેલ્લો અક્ષર માટે VESનો નિયમ ન લાગશે. તો માત્ર S લગાવીને આપણે બોયનું બહુવચન બોયસ બનાવશું. ત્યારબાદ બેગ જોઈશું. છેલ્લો અક્ષર બેગમાં SSSCHSHXK નથી માટે ESનો નિયમ પણ ન લાગશે. અને FKFE પણ નથી માટે VESનો નિયમ પણ ન લાગશે. હવે VESનો નિયમ ન લાગે, ESનો નિયમ ન લાગે તો કયો નિયમ લાગશે? એસનો નિયમ. તો આપણે બેગમાં પાછળ S લગાવશું અને બેગનું બહુવચન બેગ્સ કરશું. ત્યારબાદ કેપ છે. કેપમાં છેલ્લો અક્ષર P છે. SSSCHSHXKO નથી માટે ESનો નિયમ ન લાગે. FKFE પણ નથી માટે VESનો નિયમ પણ ન લાગે. તો કયો નિયમ લાગશે? એસનો નિયમ. તો આપણે કેપ્સ કરશું S લગાવીને. ત્યારબાદ ડીશ છે. હવે ડીશમાં જુઓ તમે, છેલ્લો અક્ષર S છે, નથી, SS નથી, SH CH નથી, SH છે ને. તો ડીશમાં છેલ્લા અક્ષર SH છે. તો બહુવચન બનાવવા શું કરશું આપણે? ESનો નિયમ લાગે. કયા કયા અક્ષરો? આ તમારે હું વારંવાર કેમ બોલું છું આ અક્ષરો? કેમ કે તમને યાદ રહી જાય. તમે મારી સાથે બોલજો. કયા કયા અક્ષરો? SSSCHSHXKO. તો આમાં ડીશમાં છેલ્લા શબ્દો SH છે માટે ESનો નિયમ લાગશે. તો ડીશનું બહુવચન ડીસીસ થશે. ત્યારબાદ બેન્ચમાં છેલ્લા અક્ષરો જોઈશું. સૌપ્રથમ ESનો નિયમ ચેક કરીએ. S છે, નથી, SS નથી, SH નથી, CH. બેન્ચમાં છેલ્લા અક્ષરો CH છે
માટે ESનો નિયમ લાગશે, તો આપણે ES લખીને બહુવચન બનાવશું. ગ્લાસમાં ડબલ S છે, S તો ESના નિયમમાં ડબલ S હોય તો ES લગાવવું પડે. ત્યારબાદ ક્લાસ છે, ક્લાસમાં પણ છેલ્લે ડબલ S છે માટે ESનો નિયમ લાગશે. ત્યારબાદ બસમાં છેલ્લો અક્ષર S છે માટે ESનો નિયમ લાગશે. ત્યારબાદ મેંગો, છેલ્લો અક્ષર O છે, SSSCHXKO, તો કયો નિયમ લાગે? ESનો. ત્યારબાદ બોક્સ છે, બોક્સમાં છેલ્લો અક્ષર X છે માટે ESનો નિયમ લાગશે. હવે અહીં છે નાઇફ, હવે કયો નિયમ? FKFEનો. તો છેલ્લા અક્ષરો FKFE હોય તો શું કરવાનું? FKFEને કાઢી નાખવાનું અને VES લખવાનું. તો અહીં આપણે FEને કાઢી નાખશું અને લખીશું VES. તો નાઇફનું બહુવચન નાઇફ્સ. ત્યારબાદ લીફ છે, છેલ્લો અક્ષર F છે, Fને કાઢી નાખશું, Fની જગ્યાએ VES લખીશું, તો લીફનું બહુવચન લીવ્સ થશે. ત્યારબાદ મેન છે, આ અનિયમિત રૂપો છે, તમારે યાદ રાખવા પડશે. તો મેનનું બહુવચન MEN મેન, વુમનનું બહુવચન WOMEN વીમીન, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન, માઉસનું બહુવચન માઇસ, ફૂટનું બહુવચન ફીટ અને ટૂથનું બહુવચન ટીથ. આશા રાખું છું બાળકો તમને સમજ પડી ગઈ હશે. હજુ ના સમજ પડે તો નિયમો જોજો અને વારંવાર વિડીયો જોજો અને સમજજો. હવે આગળ જોઈશું. ત્યારબાદ બાળકો અહીં આપણને સ્વાધ્યાય પોથીમાં આપ્યું છે ધોઝ આર મેંગોસ. ધેટનું બહુવચન ધોઝ થાય. દૂરની વસ્તુ દર્શાવવા માટે, દૂર જો એક જ વસ્તુ હોય અને તે દૂર હોય તો ધેટ આવે, અને બે અથવા બે કરતાં વધારે વસ્તુઓ હોય તો ધોઝ આર મેંગોસ. કેરીઓ દૂર છે, પહેલી કેરીઓ છે, ધોઝ આર મેંગોસ એટલે પહેલી કેરીઓ છે. હવે થોડી સમજૂતી આપી છે તે સમજીશું. અહીં છે THIS, ધીસ એટલે આ, એક વચન. નજીકની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધીસ સાથે ઇઝનો ઉપયોગ થાય છે. હવે કેમ ધીસ સાથે ઇઝનો ઉપયોગ થાય? કેમ કે એક વચન હોય તો ધીસ સાથે ઇઝ આવે અને બહુવચન હોય તો ધીસ ઇઝનું બહુવચન ધીઝ આર. આપણે ઘણીવાર આગળ ભણી ગયા, તમને યાદ હશે. હવે આગળ જોઈશું. તો THAT, ધેટ એટલે પેલું, એક વચન. દૂરની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધેટ સાથે ઇઝનો ઉપયોગ થાય છે. તો ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. ધીસ ઇઝ, ધેટ ઇઝ, એક વચન હોય તો ધીસ ઇઝ અને દૂરની વસ્તુ હોય અને એક વચન હોય તો ધેટ ઇઝ. ત્યારબાદ ધીસ ઇઝનું બહુવચન શું થશે? ધીઝ. તો THESE, ધીઝ, ધીસનું બહુવચન. નજીકની એકથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવવા માટે ધીઝ સાથે આરનો ઉપયોગ થાય છે. તો બાળકો આપણી નજીક હોય કોઈ પણ વ્યક્તિઓ અને વસ્તુઓ બે કરતાં વધારે હોય, બહુવચન હોય તો ધીસ ઇઝ ન આવે, એક વચન હોય તો ધીસ ઇઝ આવે અને બહુવચન હોય તો ધીઝ આર આવશે. ત્યારબાદ ધોઝ, ધેટનું બહુવચન. દૂરની એકથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવવા માટે ધોઝ સાથે આરનો ઉપયોગ થાય છે. તો સમજ પડી ગઈ હશે તમને. નજીકની વસ્તુ હોય, એક જ વસ્તુ હોય તો ધીસ ઇઝ, વધારે વસ્તુઓ હોય તો ધીઝ આર, દૂરની વસ્તુઓ હોય તો એક જ વસ્તુ હોય તો ધેટ ઇઝ અને બે અથવા બે કરતાં વધારે હોય તો ધોઝ આર. હવે આપણે એક્ઝામ્પલના આધારે સમજીએ. તો એક્ઝામ્પલ નંબર 1 છે, તેમાં અહીં એક બલૂન આપ્યો છે અને બાજુમાં બે બલૂન છે પિક્ચરમાં. તો ધીસ ઇઝ અ બલૂન, આ ફુગ્ગો છે. હવે ધીસ ઇઝનું બહુવચન શું થાય? ધીઝ આર. અને બલૂનનું બહુવચન બલૂન્સ. કેમ કે બલૂનમાં છેલ્લો અક્ષર N છે. SSSCHSHXKO હોત તો આપણે ES લગાવતે, FKFE હોત તો આપણે VES લગાવતે, પણ આમાંના કોઈ પણ નિયમો નહીં લાગતા, માટે માત્ર S લગાવશું તો બલૂનનું બહુવચન બલૂન્સ થશે. હવે આગળ જોઈશું. તો અહીં 1 નંબર પર આપણને આપ્યું છે એક એપલ છે. એક્ઝામ્પલ નંબર 2 છે, 1 એપલ છે, એની બાજુમાં 3 એપલ્સ છે. ધીસ ઇઝ એન એપલ.
આ સફરજન છે. હવે ધીસ ઇઝનું બહુવચન શું થશે? ધીઝ આર. અને એપલનું બહુવચન એપલ્સ. તો બાળકો, જ્યારે પણ તમે આ એપલ્સ છે, મેંગો છે, આ તમે જ્યારે તમે વિડીયો જો ત્યારે સમજજો કે એપલમાં એસનો નિયમ કેવી રીતે લાગ્યો, મેંગોમાં ઈએસનો નિયમ કઈ રીતે લાગ્યો. તો આપણે નિયમોની ચર્ચા કરી છે, તેના આધારે તમે જાતે સમજશો તો તમને સરળતાથી આવડી જશે. તો આ સફરજન છે. હવે આ સફરજનો છે તો ધીસ ઇઝનું બહુવચન ધીઝ આર થાય, ધીઝ આર એપલ્સ. ત્યારબાદ ધેટ ઇઝ અ મેંગો, પેલી કેરી છે. તો ધેટ ઇઝનું બહુવચન શું થશે? ધોઝ આર. અને મેંગોનું બહુવચન મેંગોઝ. કયો નિયમ લાગશે? ઈએસનો, કેમ કે છેલ્લો અક્ષર ઓ છે. ત્યારબાદ ધેટ ઇઝ અ લીફ, પહેલું પાંદડું છે. તો ધેટ ઇઝનું બહુવચન શું થાય? ધોઝ આર. અને લીફમાં છેલ્લો અક્ષર એફ છે, માટે લીફનું બહુવચન શું થશે? VES. એફનું કાઢી નાખશું અને VES. તો લીફનું બહુવચન લીવ્સ થશે. પહેલા પાંદડા છે. આગળ જોઈશું. હવે બાળકો, પ્રશ્ન નંબર 4ની સૂચના વાંચીએ. ચિત્ર જોઈ વાક્ય વાંચો અને કૌંસમાંથી યોગ્ય વાક્ય પસંદ કરીને લખો. તો આપણને ચિત્ર આપ્યા છે અને સાથે ઓપ્શન પણ આપ્યા છે, તો આપણે સાચો જવાબ પસંદ કરીને લખવાનું છે. તો આપણે જોઈશું. પ્રથમ છે, અહીં એક ઝાડનું ચિત્ર આપ્યું છે અને અહીં 3 ઝાડ છે. તો ધેટ ઇઝ અ ટ્રી, પહેલું ઝાડ છે. ધેટ ઇઝ કેમ આવ્યું? કેમ કે એક જ ઝાડ છે. હવે આપણે ધેટ ઇઝનું બહુવચન શું લખશું? ધોઝ આર. અને ટ્રીનું બહુવચન ટ્રીઝ, કેમ કે છેલ્લે ડબલ ઈ છે. એફ કે એફી પણ નથી, SSS એક્સ કે ઓ પણ નથી. સમજ પડી તમને? હવે અહીં એક ડીશ આપી છે અને અહીં બહુવચનમાં 3 ડીશ છે. તો ધેટ ઇઝ અ ડીશ. ઓકે, એક જ ડીશ છે માટે ધેટ ઇઝ. તો ધેટ ઇઝ છે માટે ધેટ ઇઝનું બહુવચન શું થાય? ધોઝ આર. પહેલી થાળીઓ છે. હવે ડીશનું બહુવચન શું થશે? તમે બનાવો. ઈએસ લાગશે. વેરી ગુડ. કેમ? કેમ કે છેલ્લો અક્ષર SH છે. નિયમ પ્રમાણે SSS SH CH X કે O હોય તો ઈએસનો નિયમ લાગે. ક્યાં? છેલ્લા અક્ષરો. ઓકે, હવે આગળ. હવે બાળકો, અહીં એક બોક્સ છે, બાજુમાં બહુવચનમાં 2 બોક્સ છે. ધીસ ઇઝ અ બોક્સ. આ બોક્સ છે. હવે ધીસ ઇઝનું બહુવચન શું થાય? ધીઝ આર. હવે બોક્સનું બહુવચન બોક્સિસ. કેમ? કેમ કે છેલ્લો અક્ષર X છે. સમજ પડી? હવે આગળ. ધેટ ઇઝ અ ગ્લાસ, પહેલો ગ્લાસ છે. એક જ ગ્લાસ છે માટે ધેટ ઇઝ. હવે અહીં 4 ગ્લાસ છે, તો ધેટ ઇઝનું બહુવચન ધોઝ આર થશે. અને ગ્લાસમાં છેલ્લે ડબલ S છે, માટે ગ્લાસનું બહુવચન શું થશે? ગ્લાસીસ. હવે આગળ જોઈશું. તો શું જવાબ આવ્યો? ધોઝ આર ગ્લાસીસ. ત્યારબાદ 4 નંબર જોઈશું. તો 4 નંબર પર અહીં એક કેરીનું ચિત્ર છે એકવચનમાં અને બહુવચનમાં 5 કેરી છે. ધીસ ઇઝ અ મેંગો. આ કેરી છે. હવે ધીસ ઇઝનું બહુવચન શું થાય? ધીઝ આર. અને મેંગોમાં છેલ્લો અક્ષર O છે, માટે મેંગોનું બહુવચન મેંગોઝ થશે. ES લાગશે. ત્યારબાદ ધેટ ઇઝ અ લીફ, પહેલું પાંદડું છે. તો ધેટ ઇઝનું બહુવચન શું થાય? ધોઝ આર. અને લીફનું બહુવચન શું થાય? એફને કાઢી નાખશું અને VES લગાવશું તો લીવ્સ. ધોઝ આર લીવ્સ. હવે આગળ 6 નંબર જોઈશું. તો અહીં આપણને 6 નંબરમાં એક સ્ત્રી છે એકવચનમાં અને બહુવચનમાં 2 સ્ત્રીઓ છે. વાક્ય વાંચીશું. ધીસ ઇઝ અ વુમન. આ સ્ત્રી છે. ધીસ ઇઝનું બહુવચન શું થાય? ધીઝ આર. અને વુમનનું બહુવચન યાદ કરો, વિમિન થશે. તો ધીઝ આર વિમિન. વુમન્સ ન થાય, અનિયમિત રૂપ છે. વુમનનું બહુવચન વિમિન. ત્યારબાદ આગળ જોઈશું. અહીં એક 7 નંબરમાં એક છોકરી છે અને બાજુના ચિત્રમાં બહુવચનમાં 3 છોકરીઓ છે. તો ધેટ ઇઝ અ ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે બાળક, પહેલું બાળક છે. હવે ધેટ ઇઝનું બહુવચન શું થાય? ધોઝ આર. અને ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થશે. તો ધોઝ આર ચિલ્ડ્રન.
તો ધોઝ આર ચિલ્ડ્રન થશે. હવે આગળ જોઈશું ચિલ્ડ્રન, તો ધોઝ આર ચિલ્ડ્રન થશે. હવે આગળ જોઈશું તો બાળકો 8 નંબર છે. 8 નંબરમાં આપણને અહીં એક લેગ આપ્યો છે, ફૂટ છે, પગ છે. તો ધેટ ઇઝ અ ફૂટ, તો ધેટ ઇઝનું બહુવચન ધીસ ઇઝ અ ફૂટ, તો ધીસ ઇઝનું બહુવચન ધીઝ આર થશે અને ફૂટનું બહુવચન ફીટ થશે. અનિયમિત રૂપ છે. ત્યારબાદ અહીં એક ઉંદર છે, માઉસ છે, ધેટ ઇઝ અ માઉસ. પહેલું ઉંદર છે તો ધેટ ઇઝનું બહુવચન ધોઝ આર થશે અને માઉસનું બહુવચન માઇસ, તો ધોઝ આર માઇસ. ત્યારબાદ 10 નંબર છે, 1 કાઇટ છે, અહીં બહુવચનમાં 6 કાઇટ છે. ધીસ ઇઝ અ કાઇટ, આ પતંગ છે. ધીસ ઇઝનું બહુવચન ધીઝ આર, કાઇટનું બહુવચન કાઇટ્સ, ધીઝ આર કાઇટ્સ. ત્યારબાદ અહીં 1 બોલ છે અને બહુવચનમાં કેટલા બોલ છે? 6 બોલ છે. તો ધેટ ઇઝ અ બોલ, તો ધેટ ઇઝ અ બોલ પહેલો દડો છે. ધેટ ઇઝનું બહુવચન ધોઝ આર થશે અને બોલનું બહુવચન બોલ્સ થશે. હવે આગળ જોઈશું તો અહીં 1 બસ છે, ધીસ ઇઝ અ બસ. અહીં 2 બસ છે તો ધીસ ઇઝનું બહુવચન ધીઝ આર થશે અને બસમાં છેલ્લો અક્ષર એસ છે માટે ઈએસનો નિયમ લાગશે, તો ધીઝ આર બસીસ. ત્યારબાદ 1 પટેટો છે, અહીં 3 પટેટોસ છે. ધેટ ઇઝ અ પટેટો પહેલો બટાકો છે. ધેટ ઇઝનું બહુવચન ધોઝ આર થશે અને પટેટોમાં છેલ્લો અક્ષર ઓ છે માટે પટેટોનું બહુવચન પટેટોસ, ઈએસનો નિયમ લાગશે. ત્યારબાદ અહીં 1 રોઝ છે, ધેટ ઇઝ અ રોઝ પહેલો ગુલાબ છે. ધેટ ઇઝનું બહુવચન ધોઝ આર થશે અને રોઝનું બહુવચન રોઝીસ થશે. ત્યારબાદ 1 સ્ટાર છે, ધેટ ઇઝ અ સ્ટાર પહેલો સ્ટાર છે. ધેટ ઇઝનું બહુવચન ધોઝ આર થશે અને સ્ટારનું બહુવચન સ્ટાર્સ થશે. તો બાળકો આશા રાખું છું તમને સમજ પડી ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.